એવું અહીં કે ત્યાં બધે બને છે. પોતાની માતૃભાષા બોલતા કે સાંભળતા માણસ પોતાની ભીતર જબરજસ્ત આશ્વાસન અનુભવે છે. એક ખાસ પ્રકારનું આત્મબળ અનુભવે છે. નાના નાના ભાષાકીય સમાજો પોતાના નાના નાના મેગેઝિનો પ્રગટ કરતા હોય છે. એ પણ આ જ કારણે અમેરિકા બ્રિટનમાં ગુજરાતીઓના ગુજરાતી સાપ્તાહિકો છે. બીજા દેશ અને બીજી ભાષાના સમાજો પણ એવું કરે છે. પોતાની ભાષાના સાપ્તાહિક જ નહીં, રેડિયો પણ હોય છે. આ રેડિયો પણ સાપ્તાહિક જ હોય, પણ સમાજને બાંધી રાખવામાં તે મોટી ભૂમિકા ભજવતા હોય છે. ન્યુઝીલેન્ડમાં એક બાલા થોમ્સન વસે છે. નામ કંઈક ભારતીય અને અટક કોઈ પશ્ચિમી દેશની. તમારો સવાલ વાજબી છે, પણ ઇટલીના સોનિયા અહીં આવી ગાંધી થઈ જાય તો અહીંની બાલા ત્યાં થોમ્સન કેમ ન થાય? ને આ બાલાનું આખું નામ તો ભદ્રબાળા છે અને મૂળ અટક પૂછો તો બારોટ છે. મૂળ તેઓ ખંભાળિયાના ચારણ જ્ઞાતિમાં વિદેશ જનારા અને આધુનિકતા અપનાવનારા કંઈક ઓછા છે. પણ ભદ્રબાલાના પિતા 1929માં આફ્રિકા ગયેલા અને ત્યાંની સ્ટાન્ડર્ડ બેંકમાં મેનેજર હતા. એ પિતાના કુલ 8 સંતાનોમાં ત્રીજા ક્રમના આ ભટ્ટુબાલા. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ રિદ્ધિસીને. આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. સૌથી મોટા દેવપ્રસાદભાઈ શિપિંગ કંપનીના વિખ્યાત વકીલ થયેલા. પછીના ક્રમે કમલ બારોટ કે જે હિન્દી ફિલ્મોના પાર્શ્વ ગાયિકા રહ્યા છે અને વર્ષોથી લંડનમાં રહેતા. ત્યાર પછી ભદ્રબાલા. વળી એક ભાઈ તે પ્રતાપ બારોટ જે સિતાર દેવીને પરણેલા અને તેમનો દીકરો રણજીત બારોટ આજે હિન્દી ફિલ્મોના સંગીતકાર હતા. ભદ્રબાલાના ત્રીજા ભાઈ ચંદ્ર બારોટ તે ડોનના દિગ્દર્શક. પછી પ્રવીણ બારોટ કે જે કેનેડામાં છે. ત્રીજી બહેન સુધા કે જેની પરણ્યા પછીની અટક દેસાઈ છે જે અમેરિકામાં વસે છે. 8મું સંતાન તે નૂતન જે જ્વેલરીના બિઝનેસમાં છે. ભદ્રબાલાના બધા ભાઈ બહેનો સ્વતંત્ર ઓળખ ઊભી કરી શક્યા. ભદ્રબાલા બહેનનું એવું જ થયું. તાન્ઝાનિયા રહેતા હતા ત્યારે પત્રકાર જોહોન થોમ્સન સાથે તેમણે લવ મેરેજ કર્યા. પતિ ઓટાગો ડેલી ટાઈમ્સમાં વ્યસ્ત હતા ત્યારે ભદ્રબાલા તાન્ઝાનિયામાં કમ્યુનિટી રેડિયો કાર્યક્રમ કરતા. 1971માં ન્યુઝીલેન્ડના વેલિંગ્ટન ગયા અને પતિ સાથે વસી ગયા. અહીં પણ તેમને રેડિયોની પ્રવૃત્તિ કરવાનું મન થયું અને બીજી 4 વ્યક્તિ સાથે ભેગા મળી એક્સેસ સર્વિસ શરૂ કરી. તેમાં પોલિશ પેસિફિક ટાપુ માટેના કાર્યક્રમો થતા. પણ પછી બન્યું એવું કે માત્ર ભદ્રબાલા જ બચી ગયા, અન્ય 4 બીજા રસ્તે વળી ગયા. ભદ્રબાલા થોમ્સનનો એક્સેસ રેડિયો શો 30 વર્ષ નિયમિત ચાલતો. માત્ર ગુજરાતી ભાષા જ નહીં, તેમાં અંગ્રેજી, ઉર્દુ, હિન્દી ભાષા પણ પ્રયોજે, કારણ કે તે ભારતીય લોકો માટેનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં સહજતા અને વૈવિધ્યતાનો તેમનો આગ્રહ રહ્યો છે. એ રેડિયો પર પંડિત રવિશંકરની સિતાર પણ સાંભળી શકો. તેમાં એવરગ્રીન મેલોડી વાગે, પ્રાદેશિક સંગીત પણ વાગે. જગજીત સિંહથી માંડી પંકજ ઉદાસના ઇન્ટરવ્યુ પણ હોય અને હા, તેમની ગઝલો તો સાંભળવા મળવાની જ. ઇન્ટરનેટ પરથી ભારત વિશેના સમાચારોનું ચયન કરી શ્રોતાઓને સંભળાવે. બાલા થોમ્સનના રેડિયોની પોપ્યુલારિટી આ બધા કારણે જ છે. બાકી 3 દાયકા સુધી કોણ સાંભળે? આ દરમિયાન તેમને ઘણા પડકારો પણ આવ્યા છે. તેઓ રેડિયો ન્યુઝીલેન્ડના સ્ટુડિયો બિલ્ડિંગને વાપરતા હતા, પણ 1998માં તેમને સ્ટુડિયો બિલ્ડિંગ વાપરવાની ના પાડવામાં આવી. હવે આખું સેટઅપ ખોરવાઈ ગયું. તે વખતે ઇમિગ્રન્ટ કન્સલ્ટન્સી માલ્કમ પેસિફિક લિમિટેડ મદદે આવી. બાલા થોમ્સનને નવા સ્પોન્સર્સની તાતી જરૂરિયાત હતી અને જાહેરાત આપનારા પણ શોધવાના હતા. આ પડકાર ભર્યા વર્ષોમાં જ તેમણે દર શનિવારે સવારે 7 વાગ્યાનો ભક્તિ પ્રભા કાર્યક્રમ શરૂ કર્યો. માત્ર ભજન નહીં, વેદ ઉપનિષદના શ્લોકો પણ વાગે. ભારતના ધર્મગુરુઓના ઇન્ટરવ્યુ પણ તેમાં સમાવાયા. ધાર્મિક ઉત્સવો આવવાના હોય તો તે નિમિત્તે એ ઉત્સવની મહત્તા વિશે કાર્યક્રમમાં સામગ્રી હોય. કમ્યુનિટી નોટિસ પણ હોય. બાલા થોમ્સનનો રેડિયો જાણે કે સમગ્ર ભારતીય સમાજના બેસવાનો ઓટલો બની ગયો. પરંતુ રેડિયો જ નહીં, તેઓ તેમના કુકિંગ ક્લાસ માટે પણ એવા જ જાણીતા. તેમને વાનગીઓ બનાવવાનો બહુ શોખ અને આફ્રિકા પછી ન્યુઝીલેન્ડ વસ્યા ત્યારે થયું કે ભારતમાં જેટલી વાનગી છે, જેટલા સ્વાદો છે, તે તો અહીંયા નથી. તેમણે નાન અને દાલને અનેક કુટુંબોમાં જાણીતા કરી દીધા. તેમણે કુકિંગ શો પણ કર્યા અને તેમાં ઇટાલિયન, ચાઇનીઝ, થાઈ વાનગી પણ પીરસે.
જેમ તેમણે હિન્દી સિનેમા સંગીતથી માંડી ભારતના શાસ્ત્રીય સંગીત લોક સંગીતની એ મોટી લાઇબ્રેરી કરી છે, તેમ વાનગીના પણ ઘણા પુસ્તકો છે. તેમનું પોતાનું એક પુસ્તક વાનગી વિશે છે, બાલા થોમ્સન કરીઝ ઓફ ક્વીઝ 1981. આ લેખનનો શોખ સંસ્મરણના પુસ્તક રૂપે પણ પ્રગટ થયો છે. વર્ડ્સ ઓફ પેસેજ બાલાઝ સ્ટોરી, તેમાં પૂર્વ આફ્રિકાથી આરંભી પશ્ચિમી વિશ્વની યાત્રાના અનુભવો છે. બાલા થોમ્સન પોતાને સતત સક્રિય રાખતા. વિત્યા 15 વર્ષથી તેઓ વોટરલુમાં ભારતીય સંસ્કૃતિ ભણાવતા અને એ રીતે ન્યૂઝીલેન્ડ વાસીઓને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સમાજને જોતા શીખવતા. રેડિયોની ઓળખ એ રીતે વિસ્તરતી ગઈ છે. ન્યૂઝીલેન્ડમાં આ બધી પ્રવૃત્તિઓનું ગૌરવ પણ થયું છે. તેમને ક્વીન્સ સર્વિસ મેડલ મળ્યો છે. પછી 2003માં શ્રેષ્ઠ સામાજિક કાર્યક્રમ માટે ન્યૂઝીલેન્ડ રેડિયો એવોર્ડ પણ મળ્યો. 1981થી શરૂ થયેલો બાલાનો રેડિયો 32 વર્ષે જાણે 32 લક્ષણો પુરવાર થયો છે. ચારણ તો વાણી માટે જાણીતા હોય અને એ રીતે બાલા થોમ્સનમાં કુળનું, ગુજરાતનું, ખંભાળિયાનું લોહી વહે છે. તો મિત્રો, ચંદ્રા બારોટના બહેન બાલા થોમ્સન વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. સાથે જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.